નમસ્કાર મિત્રો, લાકડિયા કુંભાર શાળા ભચાઉ તરફથી 2024 પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અજમેર, આગ્રા અને જયપુરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં આજે ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસમાં અમે આજે ફતેહપુર સિકરીનો પ્રવાસમાં લઈ ગયા છે છોકરાઓને. અત્યારે અમે લક્ઝરી દ્વારા ફતેહપુર સિકરી જઈ રહ્યા છીએ. અમારા પ્રવેશર છે. આ લક્ઝરીમાં બેઠેલા બધા જ બાળકો ખૂબ જ ઉત્સાહિત લાગે છે, આનંદમય લાગે છે. અમે ફતેહપુર સિકરીમાં અકબરનો મહેલ, જોધાબાઈનો મહેલ, જામા મસ્જિદ, બુલંદ દરવાજો એ બધું જોયું છે. તેમાં બાળકોને ઇતિહાસ જાણ્યો છે. બહુ મજા આવી છે. અહીં તમે આગળ જોઈ શકશો કે અલગ અલગ પ્લેસ, જે અમે દરેક પ્લેસમાં બાળકોને લઈ ગયા છે. અને અમે અમારી સાથે એક ગાઈડ પણ રાખ્યો હતો, જે ગાઈડે અમને બધી જ માહિતી આપેલી છે. અહીં અમારી શાળાના પ્રિન્સિપલ પ્રવીણભાઈ મચ્છોયા દરેક બાળકોને સવારમાં એનર્જી મળી જાય એ માટે એમને કાજુ, દ્રાક્ષ અને બદામનો એક મુઠ્ઠો આપે છે, જેનાથી બાળકો ફ્રેશ થઈ જાય, એનર્જીવાળા થઈ જાય. અહીં તમે જે જોઈ રહ્યા છો તે અકબરનો મહેલ છે. અહીં બાજુમાં જોધાબાઈનો મહેલ છે. અકબરનો પણ રહેઠાણ સ્થાન છે. અકબરનો મહેલ જે તમે જોશો ત્યાં અકબર પાસે જે નવરત્નો હતા, એ નવરત્નોની અલગ અલગ આ રીતે બેઠક વ્યવસ્થા હતી, જેમાં આ રીતે એક સીડીયાકારનો ગોઠવણું હતું, જેમાં નવરત્નો બેસતા હતા. નવરત્નો સાથે મંત્રણા કરતા હતા અકબર, અને એમના જે નીચે સૈનિક હતા એ બધા સૈનિક ડેરા રાખવામાં આવ્યા હતા, જેથી તે લોકો કંઈ બોલી શકે ખરા પણ સાંભળી ના શકે. એટલે એમની મંત્રણામાં શું વાતો થઈ હોય એ નવરત્નો અને અકબર સિવાય બીજા કોઈને ખબર ના હોય એ રીતે રાખવામાં આવતા હતા. પછી બાજુમાં જોધા મહેલ છે. જોધાબાઈ હતા જે આમેરના રાજાના પુત્રી હતા, જેમને અકબર સાથે લગ્ન કર્યા હતા. જોઈ રહ્યા છો આપણે. આ છે સલીમ ચિશ્તીની દરગાહ, જે તમને સફેદ કલરની દેખાય છે. સલીમ ચિશ્તીની દરગાહ છે. આ સામે દેખાય છે એ બુલંદ દરવાજાનો પાછળનો ભાગ છે. એની સામે દેખાય છે એ આપણી જામા મસ્જિદ છે. આ સલીમ ચિશ્તી મહાન સંત હતા મુસ્લિમ ધર્મના.
આ બુલંદ દરવાજો છે, જે સૌથી ઊંચામાં ઊંચો દરવાજો એવું કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો બહુ જ વિશાળ દરવાજો છે. ફતેહપુર સિક્રીનું બાંધકામ 1569માં શરૂઆત કરવામાં આવી હતી અને ત્યાં અકબર 1571થી 1585 સુધી પોતાની રાજધાની બનાવી હતી. પણ પાણીની તંગીના કારણે એ સ્થળે એમને છોડીને પછી દિલ્હી રહેવા માટે ગયા હતા. જ્યારે અમે લક્ઝરી લેવા પાછા જતા હતા પેટ્રોલ પંપમાં, ત્યારે બાળકોને બહુ તરસ લાગતા વચ્ચે લક્ઝરીથી રાખીને હેન્ડપંપ આવે ત્યાં બાળકોને પાણીની વ્યવસ્થા આપતા હતા. સિવાય ભાવિ ચંચુલાલ અને બીજા લોકો બપોરે અમે હોટલમાં પહોંચ્યા ત્યારે અમે ઘણીવાર પ્રવાસીઓ એ લોકોનું ભોજન મળી રહ્યા છે. એમાં આલુ પનીરનું શાક હતું, મટર પનીરનું શાક હતું, સોરી, બે સબ્જી, દાળ ભાત અને દાળ ભાત હતી.